જે કારમાં બ્લાસ્ટ થયો હતો તેના સીસીટીવી સામે આવ્યા છે। બ્લાસ્ટ પહેલાના પાર્કિંગ પાસેના સીસીટીવીમાં કાર દેખાઈ। બ્લાસ્ટ પહેલા 3 કલાક સુધી આ કાર એ મસ્જિદના પાર્કિંગમાં પાર્ક થયેલી હતી। કારમાં એક વ્યક્તિ માસ્ક પહેરેલો જોવા પણ મળ્યો। 3 કલાક સુધી સુનેરી મસ્જિદ પાસે આ કાર પાર્ક થયેલી હતી। મસ્જિદથી નીકળીને લાલ કિલ્લા પાસે નેતાજી સુભાષચંદ્ર બોઝ માર્ગ પર ધીરે ધીરે ધીમી ગતિએ આ કાર આગળ વધી હતી અને ત્યારબાદની ઘટના આપણને સૌને ખબર છે। પરંતુ હાલ જે મોટી અપડેટ સામે આવી છે એ મોટી અપડેટ એ છે કે સીસીટીવી સામે આવ્યા છે અને સીસીટીવીની અંદર એક વ્યક્તિ છે જે દેખાઈ રહ્યો છે માસ્ક પહેરીને। એક વ્યક્તિ જે છે તેની હાજરી અહીં દેખાઈ રહી છે। બ્લાસ્ટની પહેલા 3 કલાક સુધી સુનેરી મસ્જિદના પાર્કિંગની અંદર આ કાર હતી, એટલે આ મસ્જિદનું પણ હવે ક્યાં કનેક્શન સામે આવ્યું છે। के ऊपर फॉरेंसिक साइंस की एफएसएल की टीम भी है, उसके अलावा और भी स्पेशलाइज एजेंसीज की दिल्ली पुलिस की टीम भी है, एनएसजी की टीम भी है, जो पूरे सीन ऑफ क्राइम को यहाँ पे एग्जामिन कर रही हैं, आसपास के इलाके को भी एग्जामिन कर रही हैं और जो भी इसकी इन्वेस्टिगेशन के लिए ज़रूरी एविडेंसेज और ट्रेसेस हैं वो सारे कलेक्ट किए जा रहे हैं। क्या ड्राइवर की मौत हो गई है? क्या ड्राइवर की मौत हो गई है? सारे अभी तो चल रहा है, अभी तो जैसे ही कुछ आएगा फैक्ट कंक्लूसिव होगा तभी हम बताएंगे। गाड़ी को गाड़ी पूरी विस्फोट में खत्म हुई है और उसके अंदर अभी और जो भी उसके साथ लिंक फैक्ट्स आएंगे, अभी वही मैं कह रहा हूँ, इट इज टू प्रीमेच्योर टू कमेंट अपॉन एनीथिंग। गाड़ी के अंदर ड्राइवर की बॉडी मिली है? बॉडी अभी तो देखो, अभी तो चल रहा है, अभी एफएसएल की टीम है वो लोग उठा रहे हैं उसको और उसके अंदर कुछ बॉडी पार्ट्स भी हैं, तो लेट अस सी हाउ इट कनेक्ट्स। टोटल पार्किंग में गाड़ी करीब 3 घंटे भी खड़ी रही है। देखते हैं, अभी हम लोग पूरा सीक्वेंस ऑफ इवेंट्स भी बना रहे हैं। તો આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ। સીસીટીવી સામે આવ્યા છે। જે કારમાં બ્લાસ્ટ થયો તેના આ સીસીટીવી, આ તસવીરો આપની સ્ક્રીન પર જે હાલ આપ જોઈ રહ્યા છો। બ્લાસ્ટ પહેલા સુનેરી મસ્જિદ પાસે મસ્જિદના પાર્કિંગમાં છેલ્લા 3 કલાકથી આ કાર જે છે તે પાર્ક થયેલી હતી, એટલે આ મસ્જિદનું હવે આ બ્લાસ્ટ સાથેનું કનેક્શન સામે આવ્યું છે। એટલે ચોક્કસપણે આ એંગલથી પણ હવે તપાસ હાથ ધરવામાં આવશે। કારની અંદર એક વ્યક્તિ જે છે એ બેસેલો દેખાય છે, પણ તેણે કાળા રંગનું માસ્ક પહેર્યું છે। આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે કે આ કારમાં એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ આગળની સીટ ઉપર છે અને તેના મોં પર માસ્ક પહેરેલું છે, કાળા રંગનું માસ્ક, અને સુનેરી મસ્જિદની અંદર પાર્કિંગમાં છેલ્લા 3 કલાકથી આ કાર જે છે તે પાર્ક થયેલી હતી। એટલે મસ્જિદમાં હવે કાર બ્લાસ્ટ સાથે શું તેનું કનેક્શન છે? કદાચ એવું હોઈ શકે, શક્યતાઓ નકારી ન શકાય કે મસ્જિદની અંદરથી શું વિસ્ફોટક સામગ્રી તેને કારની અંદર પહોંચાડવામાં આવી હતી। શું કનેક્શન છે તે તપાસ બાદ જ ખબર પડશે। પરંતુ હાલ આ ચોંકાવનારી વિગતો અને આ સીસીટીવી, આ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છે, જે અત્યાર સુધીની એક મોટી અપડેટ છે।